હવે એનું એક સમીકરણ છે, આ સમીકરણ જોઈએ. આ ગ્લુકોઝનો કણ અથવા ખોરાકનો કણ જે કહો તે, આ તીરની નિશાની બરાબર, એટલે કે પ્રક્રિયા થાય છે તે બતાવે છે. ઓક્સિજનની હાજરીમાં થાય એટલે અહીંયા લખવાનું ઓક્સિજનની હાજરીમાં. આ પ્રક્રિયક કહેવાય. અહીંયા જે કંઈ મળે તેને નિપજ કહેવાય. રાસાયણિક પ્રક્રિયામાં આવું જ હોય. તો નિપજો કઈ મળે તો પહેલાં તો CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, પાણી છૂટું પડે H2O એટલે પાણી મેં ટૂંકમાં લખ્યું બરાબર, અને શક્તિ એટલે કે ઉર્જા મુક્ત થાય, જેની આપણે વાત કરી, ઉર્જા મુક્ત થાય બરાબર છે. તો ફક્ત ઉર્જા મુક્ત નથી થતી, જારક શ્વસન જે ઓક્સિજનની હાજરીમાં થાય છે એમાં કાર્બન ડાયોક્સાઇડ પણ નીકળે છે અને પાણી પણ મળે છે. પાણી આપણા શરીરની જુદી જુદી ક્રિયાઓમાં વપરાય છે અને આ કાર્બન ડાયોક્સાઇડ જે છે તે આપણે નાકમાંથી ઉચ્છ્વાસ માટે બહાર કાઢી નાખીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આ જે છે કોષમાં થતા જારક શ્વસનનું